માન્યતા। તો હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ડાંગમાં છે, સીધા જઈએ ત્યાં। प्राकृतिक डांग अंतर्गत डांग जिला में संपूर्ण प्राकृतिक खेती युक्त जिलो जाहिर करवाना આજના પવિત્ર અવસરે મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, राज्य कृषि विभाग राज्य कक्षा मंत्री श्री मुकेश भाई पटेल, सांसद श्री डॉक्टर केसी पटेल, धारासभ्य श्री विजय भाई पटेल, जिला प्रमुख श्री दशरथ भाई पवार, जिला पंचायत प्रमुख श्री मंगल भाई गावित, श्री साईराम भाई दवे, संगठन प्रभारी श्री प्रफुल्ल भाई पांचेरिया, संगठन प्रभारी श्रीमती सीताबेन नायर, कृषि विभाग अधिकारी श्री कलेक्टर श्री डीडीओ, जिला सौ महामंत्री श्री, जिला सौ આગેવાન શ્રીઓ તથા વિશાળ સંખ્યામાં પધારેલા મારા ખેડૂત ભાઈઓ તથા બહેનો, દેશ વિદેશના મિત્રો, આજે દેવ દિવાળીનો પવિત્ર દિવસ અને પવિત્ર દિવસે આપણે શુભ કાર્ય કરતા હોય અને શુભ કાર્યનો અવસર જ્યારે મળ્યો હોય તો હું પણ મારી જાતને ધન્યતા કરું છું। સાહેબભાઈ કહેતા હતા કે ભક્તિ ક્યારે જાહેરાત ક્યારે, મેં તો દરેક ઉપર ગુજરાતી નામ લખેલું હોય કે આના આપણે આ નિમિત્ત બનાવવાનું। જ્યારે જ્યારે કામ કરી અમારી અગાઉની સરકાર હોય અને વિજયભાઈ નીતિનભાઈ હોય, અધિકારીઓ હોય અને સૌથી વધારે જેમણે આના માટે અથાગ પ્રયત્ન કર્યો છે એવા આપણા સન્માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એટલો બધો આનંદ થાય છે કે આ વનવાસી બંધુઓ આટલી સમજણ સાથે આગળ વધી રહ્યા છે। આ સૌને નતમસ્તક વંદન કરું છું। કેટલું મોટું કામની શરૂઆત કરી રહ્યા છો એનો કદાચ આજે આપણે અંદાજ નહીં આવે, પણ આ ભૂમિ ઉપર દેશ અને દુનિયાથી લોકો જોવા આવશે કે આ ખેતી કેવી રીતે થઈ રહી છે। ખેડૂતો માટે ફરમેશ ખેતી ઉપજ કેવી થાય, કેટલા પ્રમાણમાં થાય, એનું શું વળતર મળશે, એ બધી જ વસ્તુ જરૂરી છે। પણ જ્યારે બદલાવ લાવતા હોય છે ત્યારે ઘણી વખતે પીછેહટ કરવાની સ્થિતિ ઊભી થાય અને એ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર તમારી સાથે નથી। રાજ્ય સરકારના આપના સહયોગથી માન્ય નરેન્દ્રભાઈએ 2019માં 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી જાહેરાત કરી હતી કે આપણે રાસાયણિક ખાતરથી જમીન
ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી જિલ્લા તરીકે ઘોષિત કરવા જઈ રહ્યો છે। ખેતી લાવવાનો વિષય નથી, પણ જ્યારે મેં આજે રાજ્યપાલશ્રીને સાંભળ્યા અને એ પછી મારે જ્યાં ખેતી કોઈ નથી કરતું અને શહેરી વિસ્તારોમાં જ્યારે મને બોલવાનું તક મળી છે ત્યારે મેં કીધું છે કે આપણે ખેતી કરીએ કે ના કરીએ પણ ખેતી સમજણ હોવી જરૂરી છે અને તો જ આપણે દરેક એકબીજાની સાથે રહી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના સહયોગના પ્રયાસથી આપણે કોઈ પણ મુહિમને આગળ વધારી શકીએ। આ એટલું મોટું કામ થઈ રહ્યું છે એનું એક નાનું ઉદાહરણ આપીને મારી વાત નહીં કરું, અને અહીંયા માન્ય રાજ્યપાલ શ્રી છે એનો વિષય છે એ થોડી વધારે અને એમને તક આપી તો આપણને બધાને ખૂબ સારું માર્ગદર્શન મળી રહે। આ રાસાયણિક ખાતરથી જે ઉત્પાદન અનાજનું થતું હતું એની અંદર આપણું જમીનનું સ્વાસ્થ્ય બગડ્યું હતું, પણ આપણું આપણા છોકરાઓનું સ્વાસ્થ્ય પણ બગડતું જતું। હવે ત્યારે તમે જુઓ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, આપણે એમ થાય કે કોઈ પેશન્ટ નથી તો અંદર શરીરમાં આવા રોગો થવાનું કારણ શું? પણ જે પાયામાં રહેલું છે એ પાયાનું ધ્યાન આપણને આવ્યું અને ફરીથી કહું છું કે આજે આ ડાંગ જિલ્લાના સૌ ખેડૂતોને જે સૂઝ પ્રમાણે આગળ વધ્યા છે એ કાલે આ બધા જ લોકો ડાંગ જિલ્લાના ખેડૂતોને વંદન કરશે કે આપણે આપણું ભવિષ્ય સુધારી રહ્યા છીએ અને આપણા ભવિષ્ય એટલે ગુજરાતની સાથે સાથે દેશ અને દુનિયાનું ભવિષ્ય પણ તમારા થકી શરૂઆત થશે અને એનું મોટું પુણ્ય તમને મળવાનું છે। અને આજે ફરીથી તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી મારી વાત પૂરી કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય। ધન્યવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ આપનું। અને હવે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને નમ્ર વિનંતી છે કે આપ પ્રાર્થનાને ઉદ્બોધન કરશે। આપણું ગામ प्राकृतिक गांव। आज के इस कार्यक्रम में उपस्थित गुजरात प्रदेश के बहुत ही यशस्वी और बहुत ही मृदु और बहुत ही सबके प्रेमी व्यक्तित्व के धनी आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी और जिनको आपने अभी सुना हमारे गुजरात प्रदेश के माननीय कृषि मंत्री आदरणीय श्री राघव जी भाई पटेल, आदि जाति विकास मंत्री माननीय श्री नरेश भाई पटेल जी, कृषि राज्य मंत्री गुजरात माननीय श्री मुकेश भाई पटेल जी, आदरणीय डॉक्टर के.सी. पटेल जी सांसद, माननीय श्री मंगल भाई गावित जी अध्यक्ष जिला पंचायत, माननीय श्री विजय भाई पटेल जी विधायक, माननीय श्री मनीष भारद्वाज जी कृषि सचिव। તો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ડાંગ જિલ્લો એ પ્રાકૃતિક ખેતીનો જથ્થો છે એવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે। ખેતીનો જિલ્લો છે પ્રાકૃતિક એવું મુખ્યમંત્રીએ જણાવ્યું અને હાલમાં જ આચાર્ય દેવવ્રત પણ સંબોધન કરી રહ્યા છે।
સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. નેટવર્ક 18 મિશન પાણી અંતર્ગત ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તો આવો સીધા જઈએ ત્યાં. स्वच्छता और पानी आखिर बनानी है जिंदगानी, इसको सफल बनाने के लिए पूरे भारत में इसका अच्छे से प्रोग्रेस हो सर. राम, मैं आपसे जानना चाहूंगा, आप हमारे दर्शकों को जो इनको हाँ, देख रहे हैं, हर समाज में जो है सफाई सबको चाहिए. बराबर है. वो जो सफाई कर्मचारी जो आता है, यस. उसके बारे में लोग सोचते हैं कि नहीं? उनके लिए आप समाज को क्या मैसेज देना चाहेंगे कि अगर आप नहीं, आप लोग जितना काम करते हैं, जिस तरह से रखते हैं, अगर आप नहीं तो पूरा समाज इतना गंदा हो जाएगा. जब सफाई कर्मचारी नहीं आता ना, तब लोगों को खलता है, तब सबको दिखता है. पर जो वो आता है या आती है, कोई उसको देखता नहीं है. नोबडी कंसिडर्स देम. आप क्या कहना चाहेंगे इस पर? हाँ, सबसे पहले तो सर मैं ये बात पहले कहना चाहता था कि गांधी जी ने कहा है एज ए सैनिटाइजेशन इज मोर इम्पोर्टेंट देन इंडिपेंडेंस. हाँ. ये पहले शुरू में कहा था, लेकिन लोगों ने तब ध्यान नहीं दिया. आजादी तो उस टाइम मिल गई, लेकिन इससे आजादी हमको अभी मिला नहीं है. हाँ. इसीलिए सर जो लोगों का देखने का नजरिया है अभी एज ए सैनिटाइजेशन वर्कर, अगर आप जैसे आपने एक बात कही कि जब आता है सैनिटाइजेशन वर्कर, उसकी तरफ लोग ध्यान नहीं देते, लेकिन जब गंदगी होती है तो उसी का याद करना पड़ता है सर सबको. इसलिए मैं भी अभी सर इस जागरण पहल से जुड़ने के बाद और वर्ल्ड टॉयलेट कॉलेज से जब हमने ग्रुप परफॉर्म किया, तो उसके बाद मैंने एज अ कॉम्पिटिटिव एग्जाम से जुड़ गया और आगे जाके मैं खुद कुछ बन के इस सैनिटाइजेशन वर्कर को थोड़ा सा नहीं क्या थोड़ा और बहुत जानकारी दे के उसमें प्रभाव डाल के सैनिटाइजेशन वर्कर के लिए कुछ कर सकूं, ये मेरी चलिए, हमारी आपको शुभकामनाएं बहुत सारी हैं. लक्ष्मी जी, मनोज जी, दामोदरन जी एंड राम, बहुत बहुत धन्यवाद. ठीक है, थैंक यू सो मच आपको. थैंक यू. आई एम गोइंग टू रिक्वेस्ट ऑल ऑफ यू टू प्लीज join the audience and thank you. आइए. Thank you very much. Thank you. स्वच्छता, पानी, शौच. स्वच्छता, पानी, शौच, इस पर सोच बदलने की बात कर रहे हैं. So let's invite our next group of panelists and let's take this conversation forward. And I'm going to request our partners in this entire effort of Mission Pani, some of their representatives of Reckitt, to please join us on the stage. Ravi Bhatnagar and Kapil Pillai, may I please request you to please come up. Ravi Bhatnagar is the Director, External Affairs and Partnership, South Asia, Reckitt. Kapil Pillai is the Regional Marketing Director, South Asia, Hygiene, Reckitt. I'm also going to request Padma Shri Indra Chakravarti ji to please come up. She's a public health engineering specialist, a scholar, environmentalist, a very known face. Such a pleasure. I thank you for your patience also. Many stories to share, so it's taken some time for us to get you up here, ma'am. Please sit, please. And I'm going to request Bindeshwar Pathak ji to please join us again. Bindeshwar ji, founder of the Sulabh International Social Service Organization. जी लीजिए. As we start the conversation, just a quick reminder, take the sanitation pledge, read through the preamble, join us here on this cause, news18.com/missionpani. That's where you can go, take the pledge and also read and join us in also spreading the message as far as the preamble is concerned. It's our Swachhata Sankalp. Now let's take the conversation forward, and I'm going to start with Indira ji. Indira ji, we are on the cusp of something very big in terms of from the government, from the Prime Minister. When he talked about building toilets, everybody's looked at him, said, ramparts of the Red Fort, what is he talking about? But there in society, there were thousands and millions who said, finally somebody is talking about it. But from there to now and going forward, what do we need to do so that we get to that mission for 2030? I think first of all, I would like to say that it was such an innovative program that Reckitt and that Network 18 have started, because
To be very honest, it's not a very newsy thing. If we talk of water sanitation, it's a very mundane thing. Which, I mean, it happens every day. So when somebody takes on an issue like this, you take a lot of risk because it's not, people may not even look at it. So I think it was an excellent step that was taken. Coming from the health field, I always felt for the last 40 years that public health will never improve unless you give the water, sanitation and hygiene coverage. Hygiene. That's most important. Yeah, wash. I mean, you may do water, you may do sanitation, but you have to give it the hygiene. Hygiene comes, water sanitation possibly gives you the infrastructure, and hygiene gives you the habit and awareness that's needed with it. Like you may give safe water, you may give sanitation, but at the end of it, you must wash your hands properly. Yeah. So these are issues which need to be linked all through. So infrastructure and along with that habit and getting it forward through awareness is very important. Coming into some of the data, which if I can mention, if you look at the health and nutrition data, we have some very dismal black points even now. And if you look into some of these issues, like for example diarrhea, if you look at the National Family Health Survey data, 4 and 5, 16 to now 19, there has been an increase in diarrhea, not a decrease. So what's happening? Why is diseases, I mean, we are going forward with so many things. Why are such common diseases, litter, waterborne, diarrhea, not coming down? You look into some of the nutrition data, which actually Ravi shared the other day. Right. Even now, 33 lakhs children are undernourished. Out of that, nearly 50% are severely malnourished. Correct. You look into the data of children who are underweight or who are stunted or wasted, extremely high data, between 30 to 40%. So all these gives, and if you look into what has happened, more than 13 states have actually come down and not gone up. The reason for that possibly is water sanitation. I strongly believe the pillar of water sanitation is not there. Now that we have had Swachh Bharat, which actually just got finished in 2019, it's going to take a couple of years to take on the impact. Yeah. As we know that in 2000 we had only 16% toilets, which came to 60% in 2019. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. हमको बचानी है ये जिंदगानी, हमको बचानी है ये जिंदगानी. વાઘ બકરી કેપેચિનો, ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો.